બે ચાર વસ્તુ ખાસ કેવી છે, આપણે મૂળ આપણો હેતુ જે શાંતિ સમિતિની જે મીટિંગ છે, કેમ કે આગામી ગણપતિજીનો તહેવાર અને ઈદ એ મિલાદુન નબી પ્રોફેટ સાહેબના જન્મદિવસનો ખૂબ જ પવિત્ર તહેવાર. આ બંને તહેવાર બાપુએ જેમ કીધું એમ એના પૂરેપૂરા ધાર્મિક મહત્ત્વ છે અને એમણે જે એક્સપ્લેન કર્યું એમાં હવે મારે કંઈ બહુ ધાર્મિક આધાર દેવાની જરૂર નથી કોઈને પણ. એમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી. મારી એક વિનંતી એટલી છે કે આપણને બધાને ખબર છે કે આપણે શાંતિ હંમેશા જાળવવી જોઈએ, એટલે એ યાદ રહે એ જ એક હેતુ છે. કેમ કે આપણે બધા સમજદાર લોકો છીએ, આપણે આપણા પરિવારમાં શાંતિથી રહીએ છીએ, સારી રીતના રહીએ છીએ, પણ જ્યારે અહીંયા બેસેલા લોકો છે એ લોકો વ્યક્તિગત તરીકે નથી આવ્યા. અહીંયા બેસેલા તમામ લોકો કોઈને કોઈ નાના મોટા ગ્રુપના લીડર તરીકે આવ્યા છે. એટલે કોઈ એક વ્યક્તિને એવું ખબર પડી ગઈ કે આપણે શાંતિ જાળવવાની છે, સહકાર આપવાનો છે, તો એનો અર્થ એવો નથી કે એ એક વ્યક્તિ પૂરતું. એની સાથે જોડાયેલા તમામ લોકોને આ મેસેજ જવો જરૂરી છે. તો મારી ખાસ વિનંતી છે કે આપણે જે પણ ચર્ચા થાય એ અવશ્ય આપના લોકો સુધી પહોંચાડો અને એમને પહોંચાડીને એમની કોઈ સમસ્યા આવે તો સીધું અમને જણાવો, એટલે આપણે ભેગા થઈને ડિસ્કસ કરીએ, એનો કંઈ રસ્તો કાઢવાનો તો રસ્તો કાઢીએ અને એમની કોઈ સમસ્યા હોય તો અમે સાંભળીને રૂબરૂ સાંભળીને પણ સોલ્યુશન લાવી શકીએ. મૂળ વસ્તુ એમ છે કે તહેવારો આવે ત્યારે એક અને ઘણીવાર તો આપણે બે તહેવારો વચ્ચેની પણ એક જ તહેવારની અંદર ઘણી બધી વસ્તુઓ સાચવવાની પડે કે મારા ગણપતિની આ બાજુમાં બીજાના ગણપતિનો કંઈક ડખો ના થઈ જાય, એના મંડળનો પછી મારે આજે ઈદના જુલુસ નીકળે છે બાજુવાળાના જુલુસવાળા કંઈક કરી ના નાખે, નુકસાન ન કરે એવી રીતના. તો તમામ જગ્યાએ આપણે આ આગેવાની લેવાની. એવું નથી કે બે ધર્મ અથવા બે તહેવારો વચ્ચે છે કે ગણપતિજીનું વિસર્જનનો તહેવાર છે તો 10 દિવસ સુધી સ્થાપનામાં ધ્યાન રાખવાનું, સન્માન રાખવાનું, એ તો છે, પણ સાથે સાથે અંદરો અંદર પણ કોઈ જગ્યાએ કોઈ અસમંજસ ના થાય, કોઈ પ્રોબ્લેમ ના આવે, એ આગેવાની આપણે લેવાની છે. અને એનું બેઝિક રૂલ એક જ છે કે એમને સમસ્યા થાય એટલે પોતે કાંઈ એક્શનમાં નહીં આવે, રિએક્શન ના આવે, સીધું તમને કહે અને તમે અને આપણે બધા સાથે મળીને એને સોલ્યુશન લાવી શકીશું. આ દુનિયામાં કોઈ પ્રોબ્લેમ એવો નથી કે કોઈ એક વ્યક્તિ સોલ્વ કરી શકે અને કોઈ પ્રોબ્લેમ એવો નથી કે આપણે બધા ભેગા થઈને સોલ્વ ના કરી શકીએ. આપણે બધા કરી શકશું જો આપણે બધા સાથે રહીશું. અને આપણે કરતા આવ્યા છો, મતલબ જેમ બાપુએ કીધું ને કે લિંબાયતનો પ્રેમ જેવો પ્રેમ ક્યાંય નહીં મળે, એમ લિંબાયતની જે મિસાલ છે ને એ મિસાલ પણ ક્યાંય નહીં મળે, સિરિયસલી નહીં મળે. અને હું એનો કોઈ વિટનેસ નથી, એ બાબતનો ગવાહ નથી, એનો ગવાહ ઇતિહાસ છે. આ લખાયેલો ઇતિહાસ કે જેમાં બંને ધર્મના લોકોએ, બંને ધર્મના આગેવાનોએ પોતાના મતલબ સર્વસ્વ જેમાં નાખી દીધું છે, ત્યારે જઈને આજે આપણે આ પરિસ્થિતિમાં સારી રીતના બંને તહેવારો ઉજવીએ છીએ. મારી વિનંતી છે કે બંને તહેવારોના ધાર્મિક માન્યતાઓને પૂરેપૂરું સન્માન આપણે આપીએ, તો જ આપણે આપણા ધાર્મિક માન્યતાને સન્માન આપી શકીશું. નહીં તો ઓનું ખરાબ છે ને મારું સારું એવું બધું થઈ જ નહીં શકે. એ આપણને કોઈ પણ ધર્મ આવું નથી શીખવતો, તો એને ખાસ ફોલો કરી. આપને કોઈ પણ સમસ્યા થાય તો પ્લીઝ અમારી પાસે તરત આવી જાઓ, ચાહે સોશિયલ મીડિયાનો મેસેજ હોય, ચાહે જનરલ કોઈ વાતચીત હોય, કોઈ અફવા હોય, તો એના ઉપર કોઈ ધ્યાન ના આપીને અમારા પાસે તરત આવી જાજો, એ મારી ખાસ વિનંતી છે. અમે 100% એનું સોલ્યુશન લાવશું. અને ખાસ કરીને બાપુએ કીધું યંગસ્ટર બધાએ આગળ આવી રહ્યા છે, તો યંગસ્ટર્સને મારી વિનંતી છે કે તમે લીડરશિપ લ્યો, પોઝિટિવ લીડરશિપ લ્યો. અને એનું સૌથી મોટું ઉદાહરણ જો જોવું હોય કોઈએ આખા દેશમાં, તો હમણાં થયેલ ઓપરેશન સિંદૂર, કે જેમાં ભારત દેશની મિલિટરીએ જે રીતના પાકિસ્તાનના એરબેઝ ઉડાવ્યા, એ લોકોને ધ્વસ્ત કર્યા,
પણ વસ્તુ એટલેથી નથી અટકતી. વસ્તુ એ છે કે જ્યારે મિલિટરી એ જગ્યાએ પોતાનું પરફોર્મન્સ આપતી હતી, જ્યારે એ એક્શનમાં હતી, ત્યારે દેશની અંદર પણ આપણે ઓપરેશન સિંદૂરને એક મોટો ટેકો આપ્યો છે. અને એ ટેકો હતો યુનિટીનો, એકબીજા સાથે રહી અને આ દેશને મજબૂત બનાવવાનો. કેમ કે એ 100% છે કે આવું બની શકે કે બહારથી એવી પણ કોશિશ થઈ હોય કે જેવી રીતના મિલિટરી ઓપરેશન થાય છે એમાં આંતરિક પણ ઇસ્યુ થાય, પરંતુ આપણે સૌએ સાથે મળીને કોઈ પણ એવી ઘટના બનવા નથી દીધી. તો એ માટે તમામ પ્રજાજનોને ખરેખર અભિવાદન તો છે જ, ધન્યવાદ છે. અને એનો સિમ્બોલ જોવો તો ભારતીય પરંપરાની એકદમ હુબહુ કોપી જુઓ તો કોપી કે જે કહો ઓપરેશન સિંદૂરમાં આપ જોઈ શકો છો કે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશી, આ બંને તમે જુઓ, નારી શક્તિનું પણ ત્યાં થઈ ગયું, દેશની યુનિટીનો પણ મેસેજ મળી ગયો દુનિયાને. અને સક્સેસફુલી આપણે આ ઓપરેશન પાર પાડીને દુનિયાને બતાવી દીધું. કેમ કે જે મિસાઇલ્સ યુઝ થયા હતા એ બધામાંથી મોટાભાગના મિસાઇલ્સ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાવાળા હતા. તો સ્વદેશી આપણી તાકાત, આપણી યુનિટી, આ તમામ વસ્તુઓ બતાવે છે. તો એ યુનિટી આપણે જાળવી રાખશું. અને હંમેશા યુનિટી કોઈ ઉપરથી ના થતી હોય, બધી નીચેથી આપણા બધાની મહેનતથી જ થાય છે. તો આ યુનિટી જાળવી રાખીએ. અને જે હું હમણાં મતલબ 25 કે 26 તારીખે હું અહીંથી બદલી થઈને જતો રહીશ, બરાબર? તો જે નવા ઓફિસર આવે છે, ખૂબ સારા ઓફિસર છે. કાનન દેસાઈ મેડમ છે, બહુ સારા ઓફિસર છે, અનુભવી છે, ડૉક્ટર છે, એટલે અને વેરી ડિસેન્ટ ઓફિસર. તમે એમને પણ એટલો સહકાર આપશો, એ તો બહુ કેપેબલ છે જ, પણ જે મને સહકાર અને પ્રેમ આપ્યો છે એટલો એમને પણ આપજો. અને આનાથી પણ સારું પરફોર્મન્સ એ બતાવી શકશે, એનો હું તમને ખાતરી આપું છું. અને કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ પ્રસંગ કોઈ એકથી ન થતું હોય, ખાલી એકલો પોલીસ કાંઈ ન કરી શકે. તમારો સહકાર 100% જોઈએ છે અમને, અને તમે આપતા આવ્યા છો, એ બદલ હું તમામનો આભાર માનું છું. અત્યાર સુધી જે પણ આપે પ્રેમ આપ્યો, ઘણા પછી બહુ વધારે બોલીશ તો પછી ઇમોશનલ પણ થઈ જાય, એટલે બેટર છે ના બોલે. ઇમોશનલમાં શું છે કે મેઇન વસ્તુ તમારો પ્રેમ છે એટલે ઇમોશનલ થાય, બાકી તો એવું જરૂરી નથી કે ઇમોશનલ થઈ ગયો, પણ તમારો પ્રેમ જ એવો છે બધાનો. અને મને ખબર છે નાની નાની વસ્તુ, મતલબ મને નાના પ્રસંગ હોય, નાનો તહેવાર હોય, તમે મને વિશ કરો છો, મારી પાસે આવી જાઓ, રેહાનભાઈ હોય, બબુભાઈ હોય, આમને બહુ ઇડલી સાંભાર અમે ખાતા રામાભાઈ, બરાબર? કે પછી અમારા ઓલા બુદ્ધ વિહારમાં આપણે બોલાવવાવાળા ભાઈઓ, કે તમામ લોકો, સલીમભાઈ હોય, કે તમામ કોનું નામ લઉં કે ન લઉં બાકી રહે છે, બરાબર? મારા મીડિયા મિત્રો પણ મને હંમેશા પ્રેમ આપ્યો છે. એટલે અમારે મીડિયાને ઘણી વાર તો સાંભળવો રહી જાય, એવું નથી. ખૂબ પ્રેમ સહકાર આપ્યો છે તમામ લોકોએ. આવો સહકાર નવા આવનાર અધિકારીને પણ આપજો, એ મારી વિનંતી છે. એ ખૂબ કેપેબલ ઓફિસર છે અને લિંબાયતની અને સુરતની કામગીરી ખૂબ સારી રહે એની શુભકામનાઓ પાઠવું છું. મા ભગવતી બધાને માતાજી ઉપરવાળો સુખી રાખે. બધા તમારા પરિવારજનો ખૂબ સ્વસ્થમય રહે, બાળકો ખૂબ સારું પ્રગતિ કરે. તમામ આપણી દીકરી ખાસ, બરાબર? સરસ, બહુ ડાય દીકરી છે એમની. તમામના બાળકો ખૂબ પ્રગતિ કરે, સ્વસ્થમય જીવન રહે, અને તમામ લોકો ખૂબ પ્રેમ અને સહકારથી રહે એવી મારી પ્રાર્થના છે અને વિનંતી માંગુ. થેન્ક યુ સો મચ.